ડુંગરોની હારમાળા અને કુદરતી વાતાવરણ વચ્ચે ડુંગર પર બિરાજતા માળનાથ મહાદેવ. આ માળનાથ મહાદેવની સ્થાપના કોણે અને ક્યારે કરી? ચાલો જાણીએ વર્ષો પહેલાની એક લોકવાયકા પ્રમાણેની આ વાત. ભાવનગર શહેરથી 27 કિલોમીટરના અંતર આવેલ અને ડુંગરોની વચ્ચે બિરાજતા માળનાથ મહાદેવ. જે મંદિરની સ્થાપના આજથી 660 વર્ષ પહેલા ઈસવીસન 1354માં એક વણિક પરિવારે કરી હતી. જે પ્રાચીન સમયમાં ઘોઘા નજીકના પિરંબેટ ટાપુ પર એક વણિક શેઠ રહેતા, જે ખૂબ જ ધાર્મિક અને ગૌમાતા પ્રત્યે ખૂબ જ આસ્થા ધરાવતા હતા. આ વણિક શેઠ પાસે ખાસ ઉચ્ચ પ્રકારની ગાયો હતી. તે ગાયોને ચરાવવા માટે ગોવાળ રાખેલો. જે ગોવાળ રોજ ગાયોને લઈ ભંડારિયા નજીકના ડુંગરોમાં ગાયો ચરાવવા માટે આવતો. જે ગાયોમાં એક વિશેષ ગાય હતી જેનું નામ સુરભી હતું. આ સુરભી નામની ગાય આ ગોવાળ સાથે દરરોજ ભંડારિયાના ડુંગરોમાં ચરવા માટે જતી. જ્યાં ગાય સાંજે પરત ફરતી ત્યારે દૂધ આપતી નહીં. જેથી આ વણિક શેઠ તેના ગોવાળને ખીજાતા અને કહેતા કે તું ગાયને રસ્તામાં જ દોઈ લે છો, એટલે મને સાંજે દો આપતી નથી. જેના જવાબમાં ગોવાળ કહેતો કે હું ગાયને દોઈ લેતો નથી, પણ સત્ય શું છે એ હું તમને જણાવીશ. જ્યારે બીજા દિવસે આ ગોવાળ ગાયો ચરાવવા માટે આવ્યો ત્યારે ગોવાળે પોતાની નજર સુરભી ગાયની પાછળ રાખી અને ગાયની પાછળ જતો ગયો. તેણે જોયું કે સુરભી ગાય ભંડારિયાના ડુંગરોમાં આવેલા એક માટીના રાફડા પર પોતાના દૂધની આપમેળે ધારાથી અભિષેક કરતી જોવા મળી હતી. જે જોઈ ગોવાળ સ્તંભ થઈ ગયો. ગોવાળ પરત ફરી આ વાત વણિક શેઠને કરી ત્યારે ગોવાળની વાત ઉપરથી શેઠ ચોંકી ઉઠ્યા અને તેના વાત તેમના પરિવારને કરી. બીજા દિવસે વણિક શેઠ તેમના પરિવાર સાથે સુરભી ગાયની પાછળ નીકળ્યા. જ્યાં ગાય અભિષેક કરતી તે રાફડાને વણિક શેઠે ગોવાળને ખોદવા કહ્યું અને ખોદતા શિવબાણ જોવા મળ્યું. ત્યારે વણિક શેઠે ત્યાં જ આ શિવબાણની સ્થાપના કરી હતી, જે આજનું માળનાથ મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે. જે બાદમાં ભાવનગરના મહારાજાએ ઈસવીસન 1943ના આસો સુદ 10 એટલે કે વિજયાદશમીના દિવસે 16 સપ્ટેમ્બરના રોજ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને નવા મંદિરનું નિર્માણ કરાવેલ. મારું નામ છે હરિભાઈ શાહ. આપણે માળનાથ મહાદેવનો આખો ઇતિહાસ હું કહેવા માગું છું કે ભાવનગર નજીક આવેલ ઘોઘા તાલુકામાં પેરંબેટ આવતો એક વણિક નગર છે. ઊંચી પ્રકારની ગાયો કરતા હતા. જેમાં એને ખરે ગાયો કરતા એમાં સુરભી નામની છેલ્લે ગાય લીધી કાઢી અને બધા આજુબાજુ કે શેઠ ગોવાળ રાખો, એ ગોવાળ રાખ્યો, ગરીબ ગોવાળ. એ ચરાવવા લઈ જાય લાવે. એમાં શેઠે કીધું કે આ સુરભી નામે ગાય ધોવાઈ જાય છે. શેઠ કહે કે તું ધોઈ નાખે. શેઠ કે હું ધોતો નથી. અહીં તપાસ્યું કોણ ધોવે છે. એ ગાયની પાછળ જાય કરવે એટલે પિરંબેટ નજીક આવ્યું દરિયો. એટલે એમાં ગાય ઉતરી એટલે એને પૂછડું પકડી અને સીધું ભંડારિયા ડુંગરા ઉપર એક રાફડા ઉપર અભિષેક કર્યો. એટલે શેઠને કીધું આપણી ગાય તો અહીંથી સીધી ભંડારિયા ડુંગરા પર રાફડો અભિષેક કરે છે. એટલે આખા વણિક પરિવાર શેઠ છે બધા આવ્યા કર્યા અને જે ગોવાળે આવ્યો અને નાની ગાય નીકળી આવી અને રાફડો અભિષેક કરતા જોયું. શેઠે કીધું કે બરાબર ને ગાય એકોર ગાય. એટલે પછી શેઠે કીધું ડાંગથી તું ખોદ. એટલે ડાંગથી ખોદ્યું એટલે નાગ દાદા બહુ નીકળ્યા. એટલે કે ઊભો હમણાં નાગ દાદા બંધ થયા એટલે પાછી ડાંગથી ખોદ્યું
તો કે શેઠ અંદર તો પથરા દેખાય એટલે શેઠ કે ઊભો રહે એટલે 3 પથરા દેખાય. શેઠ કીધું હાથથી જોઈ દો એટલે 3 શિવબાન. એટલે ખરેખર માગું છું કે આ કહેવા માગું છું કે વીરાકુબા એટલે વીરેશ્વર મહાદેવ ને બીજું છે માલનાથ મહાદેવ. ત્રીજી શિવલિંગનો પત્તો નથી. આ ઇતિહાસ 1354. એટલે કહેવા માગું છું કે આ કાર્યની અંદર આપણે જોશો કે આ માલનાથ મહાદેવનો ઇતિહાસ જોઈએ આપણે કે માલનાથ મહાદેવ આથમની દિશામાં આવે છે. આથમ દિશામાં આવે છે અને એની સામે બીલીપત્ર ઝાડ છે. એ તમે જૂથ જ જોવા મળશો. હજારો તમે મંદિરો જોતા હશે એની સામે શિવલિંગ સામે બીલીપત્ર ઝાડ કૂક જ જોવા મળશે. અને બધા જેની મનોકામના ખરેખર માટે માનતા હોય છે. કોઈક રમતું નાળિયેર મીકતા હોય, કોઈક દીપમાળની દર્શન કરતા હોય એટલે એનો મનોકામના ચોક્કસ પૂરી થાય છે. એટલે આ માટે કહેવા માગું છું કે આ માલનાથ મહાદેવે પહેલાં સોમવારથી અત્યાર સુધીમાં ખૂબ જ મારા અમુક ઉત્સવથી આવે છે. ભાવનગરની આજુબાજુ ગામથી માંડી વિદેશથી આવે છે. ગુજરાતમાંથી કઈક સંસ્થાઓ આવે છે, કંઈક જીવદયા પ્રેમીઓ આવે છે અને કંઈક દર્શન કરવા આવે છે. એટલે કહેવા માગું ના માટે કહેવા માગું પક્ષી માટેના સરસ મજાના ચકલીના માળા અમે ગોઠવ્યા કર્યા છે અને આપણને ખરેખર જોઈ તો આનંદ આવતો છે. અને હું તો એક જીવદયા તરીકે કહેવા માગું છું કે આવા કોઈ સ્થળ હોય તો ચોક્કસ હું ચકલીના માળા ચોક્કસ ગોઠવું છું, પાણીના કુંડા મેકું છું. આ નિમિત્તે કહેવા માગું ચણ માટે અમે ભાવનગરથી એકઠી કરી અને માલનાથ લઈ જઈએ છીએ. ના લઈ જઈ કાઢી અને પક્ષીઓ ખૂબ જ આવે છે. મોર માની છે દરરોજ એવરેજ 40-50 કિલો દરરોજની એવરેજ ચણની છે. એટલે આપણા માથી કહેવું એકવાર અચૂક માલનાથ મહાદેવ જાઓ, આપણી માનું કામના હોય ચોક્કસ પૂરી થાય. દાદાના દર્શન કરો. ભંડારીયા પાસેના ખોખરા વિસ્તારની રમણીય જગ્યામાં ડુંગર માળાઓની વચ્ચે પૌરાણિક માન્યતા ધરાવતું માળનાથ મહાદેવ મંદિર. જ્યાં મંદિર પાસે જ એક પાણીનો કુંડ આવેલું છે, જે કુંડમાંથી લોકો ભગવાન શિવની પૂજા અર્ચના માટે પાણી લેતા. આ પર્વતોની ગિરિમાળાઓમાં વીજળી ઉત્પન્ન કરતી 20 જેટલી પવનચક્કીઓ આવેલી છે. અને જ્યાં પહેલાં સોમવારે સાહેબ અમે એટલું વિચાર્યું કર્યું કે બધા જે દર્શને આવતા હોય છે એને ફરાળ બટેટાનો ફરાળ ચા આવી ગઈ આખા દીમાં સૌએ લાભ લીધો કર્યો. અને દર્શન કરી બાદ જે આપણે મહાદેવમાં જે શિવલિંગ ઉપર જે બધી ચડી હોય બીલીપત્ર એ મેં એકઠી કરી રાખી. એકઠી કરી અને જે એને પાણીમાં સાફ કરી એમાં ગોળ ખાંડ નાખી અને ગાય માતા એને ખવડાવી છે. એટલે આખા ગુજરાતની અંદર સાહેબ હું આવું બહુ બોલું, ટીવીમાં ઘણા જગ્યાએ બોલું છું. એનું 100% દરેક મંદિરોમાંથી
શિવ ભક્તો આ કાર્ય કરે છે. કરનારને હું ધન્યા પ્રણામ કરું છું. આપણા માટે જય મહારાજ. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં આ પવિત્ર સ્થળ જોવાનો એક અનેરો આનંદ હોય છે, કારણ કે આ સમયમાં આજુબાજુના ડુંગરો લીલોતરીથી ઢંકાયેલા હોય છે. આ મંદિરની ચારે બાજુ વૈવિધ્યસભર કુદરતી વાતાવરણ અને તેમાં જોવા મળતા વન્યજીવો અને પશુપાલકો દ્વારા પશુઓ ચરાવવાના દ્રશ્યો જોવા મળે છે. આજુબાજુના ગામડાઓ નાના ખોખરા, મોટા ખોખરા, ત્રંબકનો ધોધ તેમજ ઉખરલા પણ દ્રશ્યમાન થાય છે. અશ્વિન ગોહેલ, જે ન્યૂઝ, ભાવનગર.